જય સ્વામિનારાયણ। તારીખ 11/6/2024 જેઠ સુદ પાંચમ મંગળવાર। બુરાનપુરમાં એક વિપ્ર નારાયણજી નામે મુમુક્ષુ હતા। તે પોતાના વ્યવસાય ઉદ્યમ માટે ગુજરાતમાં ગયેલા। ત્યાં તેને સંતોની વાતો સાંભળીને સત્સંગ થયો ને વર્તમાન ધરાવી ખરેખરા સત્સંગી થયા। તે પછી થોડા દિવસ થયા ત્યાં તો મંદવાડમાં દેહ પડવાનો સમય થયો ત્યારે શ્રીજી મહારાજ તેને ધામમાં તેડી ગયા। એ નારાયણજીનો દીકરો હરિરામ નાનો હતો, તેને સત્સંગ થયો ને તેને એકવાર સમાધિ થઈ ને તે બ્રહ્મમહોલમાં ગયો। ત્યાં અતિશય સુખ અને અનંત મુક્તોને દીઠા ને પોતાના પિતાને પણ દીઠા ને તેને મળી અતિશય આનંદ પામ્યો। પછી સમાધિમાંથી જાગીને તે વાત કરી ત્યારે સત્સંગીઓએ તો તે વાત સાચી માની, પણ એમના કુટુંબી અને બીજા ગામના કુસંગીઓએ વાત માની નહીં ને કહ્યું, તને અમે કાંઈક એંધાણ આપીએ તે તું પૂછી આવ તો પછી અમે સાચું માનીએ। એમ કહીને એક કુટુંબીએ કહ્યું છે, અમે બે ભાઈ અને તારો બાપ બીજે ગામ ગયા હતા, ત્યાં શા કામે ગયા હતા અને ત્યાં શું થયું તે તું ત્યાં જઈને પૂછી આવ। ત્યારે હરિરામ સમાધિ કરીને ધામમાં ગયો ને પોતાના પિતા નારાયણજીને વાત કરી છે, તમારા મિત્ર વેંકટરામ તથા તેના ભાઈ જ્ઞાનેશ્વર તેણે મને આ પ્રમાણે કહ્યું છે। તે સાંભળીને તેના પિતાએ વાત કરી છે, અમે એક દિવસે બાજુના ગામ બદલપુર પોંક ખાવા ગયા હતા ને ત્યાંથી પોંક ખાઈને પાછા વળ્યા ત્યારે અમને રસ્તામાં ચોર મળ્યા ને તેણે સર્વે વસ્ત્રો લૂંટી લીધા, તે એંધાણી દેજે। પછી તેણે સમાધિમાંથી જાગીને સર્વે વાત કહી દીધી। તે સાંભળીને સૌ આશ્ચર્ય પામ્યા ને બોલ્યા છે, સ્વામિનારાયણ ભગવાન સાચા છે ને સત્સંગી પણ સાચા છે। એમ કહીને હરિરામને તેઓ બે જણા પગે લાગ્યા ને બોલ્યા છે, તમારી વાત સાચી છે ને અમે ખરેખરો આજ પરચો પામ્યા। એમ શ્રીજી મહારાજે બુરાનપુરમાં હરિભક્તોને બહુ ચમત્કાર ઐશ્વર્યો જણાવ્યા છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી।